કવાયતમાં રહીને કરવી પડી હતી। અત્યાર સુધીમાં 11 હજ યાત્રીઓમાંથી 9 હજ યાત્રીઓ તો ગમે તેમ કરીને પરત ફર્યા છે, પરંતુ દંપતી પરત નથી ફર્યું। ફરિયાદીનું કહેવા મુજબ ટૂર સંચાલકોએ તેમના એક જ સપ્તાહના વિઝા બનાવ્યા હતા, જેની જાણ સુદ્ધા તેમને નહોતી કરાઈ, જેના કારણે મક્કાની ઇમિગ્રેશન ઓથોરિટીએ પતિ પત્નીની અટકાયત કરી છે। સમગ્ર મામલે પરત ફરેલા હજ યાત્રીઓ સહિત પીડિતોના પરિવારજનોએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે। અત્રેના પોલીસ સ્ટેશનમાં મકબૂલ હુસૈન તેમજ ફૈસલભાઈ વિરુદ્ધ અમે 406 420 ફરિયાદ લીધી છે। તેમજ હજુ કેટલાય યાત્રીઓ ત્યાં મલ્ટિપલ વિઝા હોવાના લીધે ત્યાં કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે, એમને લાવવાની બી તજવીજ ચાલુ છે। મક્કામાં દંપતીની ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ઠંડા કલેજે બેઠા હોય તેમ લાગી રહ્યું છે। પીડિતોના પરિવારજનોનો આક્ષેપ છે કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો આ મામલે કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી નથી કરી રહ્યા અને સમગ્ર મામલાથી દૂર રહ્યા છે। ત્યારે પીડિતોના પરિવારજનોની એક જ માંગ છે કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પિતા પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને બંને પતિ પત્નીને હેમખેમ મક્કાથી ભારત લાવવામાં આવે। रितेश शाह, क्राइम वॉच, अहमदाबाद।